हेलो गाइस, तो हम लोग आज बना रहे हैं घर पे सेव। सेव बोलते हैं, उसमें એમાં નાખ્યું છે હળદર, મીઠું અને હિંગ। આપણે એનો લોટ બાંધી લેશું સેવનો। તો આપણે જે દુકાને મળે ને એવી સેવ આપણે ઘરે બનાવીશું। તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાઈ લેજો। આપણે આજે ચણાની દાળ ઘરે બનાવી હતી ને એ દાળનો બનાવીએ છીએ આપણે લોટ। બેસન છે ને આપણે વેચાતું લીધું નથી, આપણે ઘરની દાળ બનાવી હતી ને એનું જ છે। તો ચાલો આજે તમને એ દાળથી અને એ બેસનથી આજે તમને સેવ જે બજારે વેચાતી મળે ને એવી બનાવીને દેખાડીએ। તો બી કન્ટિન્યू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। તો ચાલો ફ્રેન્ડ, આપણે આમાં ધીરે ધીરે છે ને લોટમાં પાણી ઉમેરીશું। થોડો અડધો વિડીયો આવશે કેમ કે કેમેરો પકડવા કોઈ હોય નહીં। તો આપણે છે ને તમને એમ લાગે કે મને કાંઈ આવડતું નથી, પણ જોજો હમણાં આપણે સેવનો લોટ બાંધીએ છીએ એમ તો આપણે બધું આવડે છે। ધીરે ધીરે પાણી ઉમેરતું જવાનું અને ધીરે ધીરે લોટને ધીરે ધીરે આપણે લોટનો બેસન કરી લેવાનું છે કેમ કે આપણે સેવ બનાવવાની છે જે બજારે મળે ને એવી જ। તો જો મસ્ત મજાની સેવ બજારે મળે એનો લોટ બાંધી લઈ છીએ। થોડોક ઢીલો બાંધવાનો એટલે સેવ ઘાયો ઘા પડે। અને કેવી રીતના બનાવવાની છે એ તમને કહીશ। કે આપણે લોટ છે ને બાંધી લઈએ। મસ્ત મજાની સેવ ઘરે બનાવીએ ને નાસ્તા માટે, કેમ કે બહારથી વેચાતી લેવી એના કરતાં ઘરની નાસ્તાની સેવ બનાવશી। તો बी कंटिन्यू आप हमारे ब्लॉग में जुड़े रहना। તો ફ્રેન્ડ, આપણો લોટ એકદમ રેડી છે। આપણે કેટલી કરીએ એ પ્રમાણે લોટ બાંધવાનો છે। તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। બહુ કઠણ પણ નહીં બાંધવાનું, નહીં તો પછી આપણે સેવ પાડવામાં મુશ્કેલ પડી જશે। ને તાસડો નાનો હોય તો ગાઈસ આપણો લોટ રેડી છે। તેલ દે તો મમ્મી કીધી મારાથી કોઈ દી ઢીલો લોટ ના બંધાય, પણ આ સેવનો તો બંધાય જ જાય કેમ કે એમાં પાણી થોડું વધારે એડ કરી દઈએ તો ઢીલો જ થઈ જાય। તો આપણે એમાં થોડું તેલ નાખીશું કેમ કે ચોટે નહીં લોટ, એટલા માટે। ના ચાખતે તો ગાઈસ આપણો લોટ રેડી છે। હજી એકવાર બાંધો કેટલી ઘણી બાંધી નાખો ના એટલે તું ભરતી થા અને તેલ એકલે ના ભરે તો ખારી લઈ લે, તેલ મૂકી ને બધું બાંધી લે ખાસ। तो चलो फ्रेंड, गाइस देखो हमने इसमें लोट आटा गूंद लिया है। अब आटा इसमें भर दिया है। तो गाइस देखो अभी यहाँ तेल भी लगा दिया है। अभी ये लोट सब करना पड़ेगा। तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। गाइस मेरी मम्मी सेव बना रही है। का मम्मी केवी बने? छारी बने हेमा? तो गाइस अँ बने છે ને હું આમાં થાળીમાં પાડીશ કેમ કે ઓમ તો પડતી નથી ને, બહુ કઠણ લોટ બાંધી નાખ્યો છે એવું લાગે। તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જો। ચાલો ફ્રેન્ડ, જો આવી રીતના છે ને સંચો એકદમ કઠણ હોય ને એટલે સંચો નહીં પણ સેવ નથી મારાથી પડતું। બે જણા થાશે તો કાઢી પડશે।
એમ તો હું એકલી પાડી લઉં, પણ થાળીમાં પાડીને એમાં તેલ ઉડે નહીં. આ નવી સ્ટીક છે. તો ગાઈસ આજ હમ બના રહે સેવ. તો હું અમારી મમ્મી તળે ને હું આવી રીતના થાળીમાં પાડતી આવું એટલે કાયો થઈ જાય ને એમાં તેલ ઉડે એટલે હું ડગ. મને તો તેલથી બહુ બીક લાગે એટલે સંચો અમને લાગે. ગાઈસ મારા મમ્મી છે ને દાંત કાઢે છે. બોલો મેં એમ કીધું કે સંચો હું આ તેલથી મને બહુ બીક લાગે. મારી મમ્મી છે ને એમ કે તું કર એટલે આ સંચો હલાવવાનું મારું કામ. જો ગાઈસ કેવી સેવ બની. હવે આને છે ને આપણે લોયામાં तेल में तड़वानी से। तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। आज सेव का आटा मैंने थोड़ा सा क्या बोलते हैं મને આવડતું નથી ને એટલે મેં સેવનો આટો હોય ને થોડો કઠણ બાંધ્યો એટલે આવી રીતના સેવ કરવી પડે છે. તમારા લોકોને કોઈને એવું થાય ને તો આવું કરજો પાછા. થાળીમાં નાખીને પછી આમ સંચો ધીમી 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 ગતિએ. ગરમીથી રેપ જેપ થઈ ગયા ગાઈસ. એટલી સેવનો સંચો આ એટલો છે ને. પણ સેવ થશે ત્યારે તમને ખબર પડશે નહીં મમ્મી કેવી ને સેવ બનાવી છે. જો ગાઈસ જોજો. પછી મને છેલ્લે છે ને એવોર્ડ આપજો કઠણ લોટનો અને ખાવામાં સેવ કેવી ને એનો બેયનો. બાપરે બાપ બહુ ઘારિયા તો હાલતોય નથી સંચો. એટલે તો કહેતા હોય કે વેચાતું લેવું સારું. જો ગાઈસ કેવી સેવ પડે એમ થાળીમાં હાલે. અને અહીંયા મારી મમ્મી જો एक मिनट हो तुमने बताओ व्लॉग बनाना है अभी ये खत्म हो गया उसको खोलेंगे हम. आज का वीडियो कुछ कम है ભરવાનું ગાઈસ પાછું દીધું નવરા ધંધા અમે કરીએ ઈ વાત મેં નથી દીધું ગાઈસ. આજે અમારે જવાનું હતું. મારી મમ્મીને ઉતાવળ બહુ ગમે એ વાત હોય ને એની ઉતાવળ કરી નાખે ને આપણે લોસ્ટમાં જવા દે. આજ હું લોસ્ટમાં ગઈ પોતાને તો કાંઈ હોય નહીં. હવે આજે આવા નવરા ધંધા મારા ઘર કરાવે છે ગાઈસ. શું તમને બધું આવડે શું બધું એ કરતા બ્લોગમાં અમને જે બધું આવડે કેવાય. અમે કઈ છીએ સેલિબ્રિટી છીએ અમે. કરો હાલો જલ્દી. તો ગાઈસ આજે લોટ છે ને બહુ કઠણ બંધાઈ ગયો. આવો લોટ હોય. આ મારી મમ્મી મને મારવાના હતા તો બચી ગયા છે કેમ કે મેં ઢીલો કરી નાખ્યો. आज सेव जात का हूँ जात मने तड़ी ना कर सेव भी नहीं ना. तो गाइस ये देखो हमने लोट ऐसे ऐसे करके इसमें संचा में आपने भरसी फरसा दीजियो ना तो हालो बंद करो. तो गाइस अभी मेरी मम्मी बे संचा था से कोई आ कहीं नहीं इच्छा तो ओली से गाठिया. तो गाइस अभी हमारी सेव बन के रेडी हो गई है. इतनी सारी काकरोल भर के का मम्मी मार मम्मी ने બધું આવડે. કોણ કે માર મમ્મી ને કાઈ આવડતું નથી હે. તો માર મમ્મી ને બધું આવડે. પાછા કહેતા નહીં કે તમાર મમ્મી ને કાઈ આવડતું નથી. કામ સેવ ગાંઠિયા જલેબી બધું આવડે. બધું રસોઈ આવડે. તો પછી એ મને નથી આવડતું. માર મમ્મી ને બધું આવડે. આજનો બ્લોગ કંઈક આવો આવશે. સેવ બનાવી પણ સેવ બની નહીં. એ શું કરવું આપણે. પહેલી વાર તો સેવ ને એમ થયું કે ઘા કરીને નાખી દે એવો સંચો હલાવ્યો નહીં મમ્મી. तो गाइस जो गाइस अभी देखो देखो गाइस ये देखो पंखो तो हर पंखो से तो गैस ठरी जाए. तो गाइस देखो मैं सेव का कैसे आटा बूंद बूंद के बांधा है. और मेरी सिस्टर को फोन लगाया था वो कहती फोन काटो सेव करो. ये देखो गाइस अभी ऐसे ऐसे सेव पार के हम थाली पे मेरी मम्मी को देंगे और हमारा सेव का बन जाएगा. आपको एक सीख मिलेगी कि कठण लोट होय ने तो આવી રીતના સેવ પાડજો નકર કડાઈમાં તમારું મોઢું ખૂચી જાય. સંચો હાલશે નહીં. આજે અમને એવો અનુભવ છે નહીં. तो आज का ब्लॉग कुछ ऐसा आएगा. बी कंटिन्यू आप हमारे ब्लॉग में जुड़े रहना. देखो गाइस અમે જવાના હતા વાડીએ ને કરવા માંડ્યા આ ધંધો. બોલો ગાય કઈ નહીં વાડીએ જવાય એવું લાગતું નથી. પણ મમ્મી હું થાકી જાઉં. જાવું તો જાવ કાલ જાશું એમ કરના જ આજ કરી હું મારું કામ પૂરું કરું બરોબર ને. મારે એવું નહીં કામ. હાલો હાલો જલ્દી કરો ગેસ ફૂલ એટલે મારે કામ પૂરું તો કરો.
नहीं अभी आई। पहला वे कौन था? तो गाइस अभी हमें कितना लोट का आटा है इतना है, देखो शायद 2 चमचे हो गए ऐसे। तो मारा मम्मी तड़े से हूँ अँ छोटी चमची आप। तो गाइस ऐसे ऐसे आपसे कठिन लोट बनता जाएगा तो ऐसे करना, कढ़ाई में मत जाना वरना कढ़ाई में मुंह खुच जाएगा आपका। तो संचा बहुत भारी है, हमारा से चल नहीं रहा है गाइस। मैं और क्या बताऊं आपको। देखो गाइस ऐसी ऐसी सेव बनती है थाली में भी। आप लोग कमेंट बॉक्स में कहना कि मैंने ये सेव कैसे बनाई, एक फोटो भी हो जाए सेव के साथ। ले लो मम्मी। अभी एक आटा और है बुनने का। मम्मी जरी में तेल लगा देना। में गाय पड़ी जाए। तो गाइस अभी आखिरी आटा है, हम गूंथ लेंगे उसको, हो जाएगा। ये हो गया, अभी एक होगा माँ अभी एक होगा। तो गाइस आज અમે બનાવી છે સેવ નાસ્તામાં તો હાલે ને તેમને મેં ખવાઈ જાય તો કામ કેટલા દી આલશે મમ્મી? એ મમ્મી કેટલા દી આલશે? 2 દી. 2 દી આલશે. 2 दी. मेहनत કેટલી પડે याद आवे तो कोई। गाइस अभी हम सेव बना रहे हैं, वो सेव बनेगी या नहीं बनेगी पता नहीं, वो तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। और हमारे गांव के लोग ऐसे बोलते हैं मेरी मम्मी को कुछ नहीं आता। क्यों बोले समाता તમને તો બધું આવડે હે? એમ કીધું આવડે છે કે બોલ પાઈ કે કેવું શીખી છે કહેવાય ને અમે હોશિયાર બીમા છોરી શીખી હે? હે ભગવાન હે કે બળદ નો આવ્યો હોય ને ના આવ્યો કીધું ગામમાં કેટલા ડિલેટ થઈ ગયો। બળદ કે કોઈ ડરવા નથી તો આ ઊભી જાય બળદ। હા અને આવ્યો જ નહીં, એ મને ઓલું આઈડી માંગી ને તો એમાં આઈડી માંથી વયો ગયો મારો વિડીયો। મેં એને કીધું કે બેન મારો વિડીયો વયો જશે તો વયો હું શું કરું, મને શોખ હતો ને વિડીયો બનાવવાનો બળદ। આજ જવાનું કે તું એકલી જાશ? तो गाइस अभी मैं पूरा काम कर रही हूँ। ना रे ना, हाँ ये तो पूरी थी, धीमो राखजो गे। अभी 2 संचा भरवाना। गाइस अभी 2 संचे भरने पड़ेंगे क्योंकि अभी लो ना रे ना कंटाड़ी गया नहीं ना करी नहीं जाते पता। तो गाइस अभी इतना आटा है हमारे पास, शायद हो जाएगा नहीं पता नहीं होगा, हो जाए तो एक ही में हो जाएगा। देखो हो गया, अब कुछ नहीं है, अभी खत्म हो गया है हमारा आटा। और हमारी सेव भी बन जाएगी। अभी बनी है या नहीं बनी वो तो आप पूरा ब्लॉग देखेंगे तो पता चलेगा कि सेव बनी है या नहीं बनी है। आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। अभी तो देखो गाइस कैसे मैं ये मशीन है ना वो चलाऊंगी। अभी लास्ट है, देखो गाइस हो गया है, दूसरा होगा ऐसे बनाएंगे। जो તમારાથી લોટ કઠણ બંધાઈ જાય ને તો આ સ્ટીક છે
તમે લોયામાં જાતા નહીં ને તો લોયામાં ખૂચી જશે મોઢું. એટલે આ સ્ટીક બરોબર છે નહીં મમ્મી? બે સ્પૂન કોણ નાખ પાકી હવે તો મારાથી નથી હાલતો. गाइस अभी मेरे से भी ये कठन लोट आटा बूंद गया है तो मैं क्या करूं? મોટો કરે ને એ જ ખાવું. એવું કરું હવે પાડી લીધા પછી ના કર. એવું ના હોય મમ્મી, થઈ જાય લોટી ના ખા. વાંધો નહીં. पेटમાં અમે નોખી નોખી જ ખાવાની છે. हो मम्मी? गाइस अभी देखो मेरे हाथ, खाने का बहुत शौक होता है ना, वो काम करने के बहुत जोर, और मेरे हाथ लाल लाल हो गए. એ લોકા નોકા फिर भी मुझे करना पड़ेगा क्योंकि मैंने लोट बांधा है मैंने, तो मम्मी मुझे मारेगी. करो करो. अभी मैं फोन लेके चली गई तो ऐसे बोल रही थी, चली गई, इसके साथ कुछ काम नहीं करना, ऐसे बोल रही थी. बोलो मेरी मम्मी. नहीं मम्मी, मम्मी कहता हूँ कहती, बोल तो हूँ कहती थी मम्मी. ભાગી ગયો બધું લોટ ફરી લે મારાથી मुझे ऐसे बोलती थी अब नहीं करना है, जाओ यहाँ से. तो मैंने बोला मम्मी मैं आती हूँ क्योंकि यहाँ नेटवर्क नहीं था. मुझे लाइव सेव बतानी थी आप लोगों को, अब मुझे ब्लॉग बनाना पड़ेगा. क्या करूँ मैं? आप लोग हंस हंस के मर जाएगी ये ब्लॉग देख के. मेरे साथ आज क्या हुआ गाइस, मुझे आटा गूंदना नहीं आता. क्या करूँ क्या करूँ मैं, आज मुझे आटा गूंदना पड़ा है. ले लो हजी બે था. हाँ શું મમ્મી પડશે ને તો આમાં કાંઈ નહીં રહે, આમાં રાખ ને લોટ વાળો भले ने दी हमला થઈ જાય. तो गाइस अभी लास्ट है, हो जाए तो हमारा काम खत्म हो जाएगा, है ना? देखो ऐसे 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 આ તો હું નાખી દઉં લોટનો ટાંકો હું આ સેવનું કંઈક કરી નાખું. જાઉં ભરવાનું કંઈ જાઉં ના મારે આજ આવવું નથી, મારા વાત દુખે જા કરી. તે કાંઈ કામ નથી. રાત વાળી તો? દાંતડાનું પતું ના આ તો દાંતેણા ગોત, દાંતડુંમાં બાજ એમાં બે જણા જોશે. કાંઈ વાળી તું નાખી આવ્યા ના હું લઈ આવી છું ભર્યો, એમાં બે જણા જોશે. કાંઈ તું અંદર નહીં આવી શકે ને. ગલીઓ હું ને ગલો અમે ઊંઘો દેતી આવીશ ને તું ગલો બે હાથતા કાલ હું ઓઢણા લેવાય નથી હમણાં તો ચાર પરબ નથી છે ક્યાં. हाँ આપણે શું પરબ નહીં, हमें क्या होली और दिवाली हमें क्या है, क्या होली दिवाली सब गई. હવે છે हाँ जी एक था, होली दिवाली सब गई. कल होली है तो आप लोगों को हैप्पी होली हमारी तरफ से, और हमारा पूरा परिवार तरफ थी तमने हैप्पी होली. तो आज हमें बनावी दिया छे सेव. काल तो हमें जासी खेतरे हैप्पी होली करवा, કેમ કે અમારે રાઈમાં ગઈ ને કીધું ને રાઈની મોસમ આવી ગઈ છે એટલે હું ને મમ્મી જાસી રાઈની મોસમ કરવા. બોલો હોળીના દિવસે આપણે તહેવાર વાડીએ મનાવે, મજા આવશે. વાડીએ સેવ ને બધું લઈ જશે નહીં મમ્મી? પછી નાસ્તો કરશી, પાણી બાણી ભરી જશે, પછી જાશે સાંજે 6 વાગે. અમે કાલે સોમવાર મમ્મી મહાદેવી જવા. हेलो खत्म हो गया, ये लो हो गया. संचो खोली वहाँ रखिया. तो गाइस हमारी सेव पूरी हो गई है और अब बन के रेडी हो गई. देखो मम्मी ने कैसे उसको छो करके रखा है, देखो गाइस. नहीं मम्मी, मम्मी केवी बनी હમણાં મને શું કહેતી હતી વહી ગઈ ને બહુ મારા મમ્મી મને ખીજાણો. હા તમને લોકોને તો મેં બ્લોગમાં લીધું નહીં ને તો તમે કહેત કે બેન આટલું બધું છોકરીને ના ખીજા, આજ લઈ જાઓ ને બધું. તો ગાઈસ આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે ને. સેવ બનાવી એટલે ઠામ વાસણ ઘણા બધા હોય. હા ઓમાં ટબમાં જ નાખી દઈશ. તો ઠામ વાસણ ઘણા બધા થઈ ગયા છે સેવના અને ગાંઠિયાના, કેમ કે કાલે હોલી હે તો બુરા ના માનો, હોલી હે. तो हाथ धोई ले હવે સેવ ગાંઠિયા વાળા મારા હાથ ધોઈ સેવ કરી બહુ લાલ જો હાથ થઈ ગયા હે ને. જો તો તમને બતાવું આ જવાનું હતું બીજી જગ્યાએ ગયા, બીજી જગ્યાએ એવું છે મારા.
શું કામ કરવાનું હતું, શું કામ કર્યું એ તો હવે કંઈ ખબર ના પડી. બરોબર, હાથમાં લોટ ચોટી ગયો છે અને કપડાં પણ ખરાબ થઈ ગયા. ચાલે तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना और आप सभी को हैप्पी होली मेरे और मेरे परिवार से, मेरे और मेरे परिवार तरफ से हैप्पी होली एडवांस में. ये ब्लॉग मैं आज ही अपलोड करूँगी क्योंकि कल दूसरा कोई ब्लॉग ढूंढेंगे हम. सभी को हैप्पी होली. तो चलो गाइस, आज का ब्लॉग हम यहीं ख़त्म करते हैं. અને સેવ બની ગઈ છે આપણી. કેવી બની છે તો ખબર નહીં, અટપટી સેવ બની છે. તો સેવ બની ગઈ અને મમ્મીની દાટ પણ પડી. મને સેવ બની ને એટલે થોડી દાટે ખાવી પડે. તો ચાલો ગાઈસ, આજે થોડો વિડીયો અટપટો અને ચટપટો આવશે કેમ કે મમ્મી મને ખીજાણા સેવનો લોટ મેં કઠણ અને મારા હાથ રેડ થઈ ગયા. રેડ સંચો લાવીને એટલો કઠણ લોટ બાંધી મૂક્યો હતો ને આજ તો ભારે કરી હો બાપા. તો ચાલો ફ્રેન્ડ, વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો આવા નવા વિડીયો તમને જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને વિડીયોને શેર એટલો કરો કે મારે 10 બિલિયન આવી જાય વિડીયો પર. તો ચાલો ફ્રેન્ડ, મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે અને બધાને હેપી હોલી.